નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા આનંદમાં ને? હવે આપણે ધોરણ 8 કાવ્ય 5નું એક દોહા છે. એની અંદર આપણે આગળના વિડીયોની અંદર જે કબીરના દોહા આપણે જોઈ ગયા. એટલે કબીરજી છે એ આપણા વાસ્તવિક જીવનની અંદર શું સમજાવે છે એની માહિતી આપણને એમને આપેલી હતી. એ બધી જ માહિતી આપણે મેળવી લીધી. ત્યાર પછી જે રહીમજી છે એના 3 દોહા છે. તો રહીમજી છે એ શું કહેવા માંગે છે, એ આપણને શું સમજાવે છે કે આજ સમાજની અંદર આપણે કેવી રીતે રહેવું, એના વિશેની બાબત પણ એ આપણને ઘણી બધી સમજાવે છે. તો રહીમજીનો આપણે જોઈએ પહેલો દોહો છે કે રહીમન વે નર મર ચૂકે. રહીમન એટલે રહીમજી, વે એટલે તે, નર એટલે મનુષ્ય, મર ચૂકે એટલે મરી ચૂકેલા છે. જે કહું માંગન જાહી, કે જે કહું એટલે કોઈની પાસે, માંગન એટલે માંગવા, જાહી એટલે જાય છે. રહીમજી છે એ કહે છે કે એ વ્યક્તિ મરી ચૂકેલા છે કે જે બીજાને આંગણે માંગવા માટે જાય છે. ઉનતે પહેલે વે મુએ, ઉનતે એટલે એના પહેલા તો એ મરી ચૂકેલા છે કે જીન મુખ નિકસત નાહી. જીન એટલે જેના, મુખ એટલે મોઢામાંથી, નાહી એટલે ના એવો શબ્દ નિકસત એટલે નીકળે છે. કે સામાન્ય રીતે આપણે એને જોઈ લઈએ કે રહીમન બેનર મર ચૂકે, જે કહું માંગન જાહી, ઉનતે પહેલે વે મુએ, જીન મુખ નિકસત નાહી. એટલે કહે છે કે જે વ્યક્તિ બીજાના આંગણે માંગવા માટે જાય છે તો એ વ્યક્તિ મરી ચૂકેલા છે. રહીમજી કહે છે કે માંગવું અને મરવું બંને એક છે. કે આપણી અંદર જો હિંમત હોય, આપણી અંદર જે ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપેલું હોય તો એ શરીરનો આપણે બરાબર રીતે ઉપયોગ કરી અને આપણે એ શરીરને સાચવી રાખવું જોઈએ અને એનો આપણા ઘરના વ્યક્તિઓનું પાલન પોષણ કરવા માટે એના માટે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને બધા જ લોકો સુખી રહી શકે એમ અને એનું ભરણ પોષણ પણ સારી રીતે થઈ શકે. અને આપણે બીજાના આંગણે માંગવા જઈએ તો કહે છે કે આપણે જ મરેલા છીએ. કે સમાજની અંદર જીવન કેવું જીવવું, તો કહે છે કે એકદમ કે ખુમારી ભર્યું જીવન જીવવાનું, કે મારી અંદર શક્તિ ભગવાનને આપણને આપેલી છે, આવા સરસ મજાના આપણને હાથ પગ આપેલા છે કે તો આપણે એનો ઉપયોગ સારા રસ્તે કરવો જોઈએ અને એના આપણે પરિશ્રમ કરી અને ધન કમાવવું જોઈએ. કોઈની પાસે હાથ લાંબો કરીને ધન કમાવવું જોઈએ નહીં. અને માંગવું અને મરવું બંને એક છે તો શા માટે આપણે બીજા પાસે માંગવા જવું જોઈએ? એટલે કહે છે કે એ ઉનતે પહેલે વે મુએ, કે એના પહેલા તો એ મરેલા છે કે જીન મુખ નિકસત નાહી, કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે. કે આપણે આંગણે કોઈ વ્યક્તિ માંગવા માટે આવેલા હોય અને આપણે એમ કહી કે નથી જા, તો કદાચ એ વ્યક્તિ સાચો હોય અને આપણે એમ કે નથી જા, તો એનો એવા શબ્દ છે કે કદાચ આપણું એવું થાય તો આપણા ઘરમાં કાંઈ ન રહેતો, બરાબર ને? એટલે આપણે એને ક્યારેય આપણા મોઢામાંથી ના એવો શબ્દ કાઢવાનો નહીં. ભલે આપણને ખબર છે કે આ વ્યક્તિ યુવાન છે, કામ કરી શકે એવો, ખડતલિયાનું શરીર છે, કામ કરી શકે એવો છે, એ વ્યક્તિને આપણે ભીખ નથી આપવી. જો આપણે આને ભીખ આપશું તો એ વ્યક્તિ છે એ આળસુ થઈ જશે, એકદમ કમજોર થઈ જશે અને એને આવી ટેવ પડી જશે. તો આપણે શું કરી દેવાનું? દરવાજો કરી દેવાનો બંધ અને આગળ જા એમ કહી દેવાનું. બાકી આપણા મોઢામાંથી ના એવો શબ્દ કાઢવાનો નહીં. કે જો આપણે ના એમ કહી કે નથી જા તો એનાથી કદાચ આપણને નુકસાન થાય તો અને આપણા ઘરની અંદર કાંઈ રહે નહીં તો એટલા માટે રહીમજી કહે છે કે જેના મોઢામાંથી ના શબ્દ નીકળે છે એ વ્યક્તિ પણ મરેલા જ છે. એટલા માટે ના એવો શબ્દ ક્યારેય મોઢામાંથી કાઢવો નહીં. અને રહીમજી આ દુઆની અંદર કહે છે કે માંગવું અને મરવું બંને એક છે. એટલે કોઈના આંગણે બને ત્યાં સુધી માંગવા જવું નહીં અને જે આપણી પાસે છે એની અંદર ચલાવી લેવું, એનાથી આપણે સંતોષ માની લેવો. કદાચ આપણી ઘરે કાંઈ વસ્તુ ન હોય તો આપણે શું કરીએ, એના વગર ન ચાલે એમ નહીં, આપણે ચલાવી લેવાનું છે અને કોઈ પાસે માંગવા જવાનું નથી. માંગવું અને મરવું બંને એક કહે છે.
પેલા દુઆની અંદર આપણે જોઈએ, રહીમન બે નર મર ચૂકે જે કહું માંગન ચાહી, ઉનતે પહલે બે મુએ જીન મુખ નિકસત નાહી. રહીમજી કહે છે કે એ વ્યક્તિ મરેલા છે કે જે બીજાને આંગણે માંગવા માટે જાય છે, અને એના પહેલા તો એ વ્યક્તિ મરેલા છે કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે. પેલો દુઓ બરાબર રીતે સમજાઈ ગયો. હવે બીજો દુઓ, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ. રહીમજી, જો રહીમ એટલે રહીમજી કહે છે કે જે વ્યક્તિ ઉત્તમ પ્રકૃતિ કે ઉત્તમ પ્રકૃતિના છે. ઉત્તમ પ્રકૃતિના કોને કહેવાય? કે કોઈ મહાન સંત હોય કે સજ્જન પુરુષ હોય કે કોઈનું સમાજની અંદર કાંઈ બગાડતા ન હોય. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે કબીર છે કે એવા મહાન મોટા મોટા સંત છે કે નરસિંહ મહેતા છે કે મીરાબાઈ છે કે એવા સંતજનો છે અને સારા એવા મહાન વ્યક્તિઓ છે. એ વ્યક્તિ કોઈનું ક્યારે બગાડી શકતા નથી. એ વ્યક્તિને ઉત્તમ પ્રકૃતિના કીધા છે. ટૂંકમાં કહીએ તો સજ્જન પુરુષ કે જે સજ્જન પુરુષ છે એ ઉત્તમ પ્રકૃતિનો છે. કા કરી શકત કુસંગ. કા એટલે ક્યારે, કરી શકત એટલે કરી શકતા નથી, કુસંગ એટલે ખરાબ સોબત કે ખરાબ સંગ. કે જે વ્યક્તિ ઉત્તમ પ્રકૃતિનો છે એ ક્યારેય ખરાબ સોબત કરતો નથી. એ પોતાની રીતે વિચારી લે છે કે આ વ્યક્તિની સાથે સંગત કરવાથી મને ફાયદો થશે કે મને નુકસાન થશે, કે સમાજના લોકો મારી હાંસી ઉડાવશે, આ વ્યક્તિથી મારું વર્તન, વાણી અને વ્યવહારની અંદર ફેરફાર થઈ જશે. તો કહે છે કે આવું બધું વિચારી અને એની આપણે સોબત કરવી જોઈએ. સારો વ્યક્તિ હોય તો સોબત કરવી અને ખરાબ વ્યક્તિની સોબત ક્યારે કરવી જોઈએ નહીં. એટલા માટે કહે છે કે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ. કે જે ઉત્તમ પ્રકૃતિનો વ્યક્તિ છે એ ક્યારેય પણ ખરાબ સોબત કરી શકતો નથી. બરાબર રીતે પોતે વિચારે છે. ચંદન વિષ વ્યાપત નહીં. ચંદન વિષ એટલે ચંદનનું જે વૃક્ષ છે એની અંદર વિષ એટલે ઝેર, વ્યાપત નહીં એટલે પ્રસરતું નથી. લપટ રહત ભુજંગ. લપટ એટલે વીંટળાઈને, રહત એટલે રહે છે, ભુજંગ એટલે સાપ. કે ચંદનનું જે ઝાડ હોય તો ચંદનનું ઝાડ છે એની સુગંધ સરસ મજાની આવતી હોય, તો સાપ છે એને ચંદનની સુગંધ બહુ જ ગમતી હોય. એટલે સાપ છે કે ચંદનની સુગંધે એની પાસે જતું હોય અને એ એની સાથે વીંટળાઈને રહેતું હોય. તો સાપ છે એકદમ ઝેરી છે. તો સાપનું ઝેર છે એ ચંદનના ઝાડની અંદર પ્રસરતું નથી, કારણ કે ચંદનનું ઝાડ છે એ ઉત્તમ પ્રકૃતિનું છે અને સાપ છે એ કુસંગ છે. કે સાપ ઝેરી છે અને ચંદનનું વૃક્ષ છે એ ઉત્તમ પ્રકૃતિનું છે. એટલે પોતાની અંદર એ ક્યારેય સાપનું ઝેર એની અંદર આવવા દેતું નથી. સાપ ઘણી વખત એને ડંસ મારતો હોય છતાં એનું ઝેર એની અંદર આવતું નથી. જો એની અંદર એ ઝેર પ્રસરી જાય તો લોકો એનો સારા કાર્યની અંદર કે કોઈ તિલક કરવાની અંદર એનો ઉપયોગ કરે નહીં. એટલા માટે ઉત્તમ પ્રકૃતિના વ્યક્તિઓને ચંદનના વૃક્ષ સાથે સરખાવેલા છે. કે આ સમાજની અંદર ઘણા બધા એવા ખરાબ વ્યક્તિ હોય કે એકાબીજાને ચડાવતા હોય કે એકાબીજાનું ખરાબ ઈચ્છતા હોય. તો કહે છે કે સંસારની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હોય, ખરાબ વ્યક્તિઓ. તે ખરાબ વ્યક્તિની વચ્ચે જે ઉત્તમ પ્રકૃતિનો વ્યક્તિ કે સજ્જન વ્યક્તિ રહેતો હોય છતાં એને કોઈ પણ વ્યક્તિઓની કુસંગ થતી નથી. એ બધાથી અલગ રહે છે. જેવી રીતે ચંદનનું વૃક્ષ હોય તો એ સાપ છે એ વીંટળાઈને રહેતો હોય એની સાથે, પણ એની અંદર વ્યાપત નહીં એટલે એ સાપનું જે વિષ એટલે ઝેર છે એ એની અંદર પ્રસરતું નથી, કારણ કે ચંદનનું ઝાડ છે એ ઉત્તમ પ્રકૃતિનું છે અને એ ચંદનનું ઝાડ છે એ સજ્જન પુરુષની સાથે એની સરખામણી કરેલી છે. એટલે પોતાની અંદર એને આવવા દેતું નથી. ભલે સાપ ગમે તેટલા હોય એને વીંટળાઈને રહેતા હોય પરંતુ પોતાનો ગુણ છે એ ભૂલતું નથી. ફરીવાર જોઈએ, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ. રહીમજી કહે છે કે જે વ્યક્તિ આ સમાજની અંદર ઉત્તમ પ્રકૃતિના છે એ ક્યારેય ખરાબ સોબત કરી શકતા નથી. ચંદન વિષ વ્યાપત નહીં. લપટ રહત ભુજંગ. ચંદનના ઝાડની અંદર જે ઝેર છે એ પ્રસરતું નથી. સાપ છે એ હંમેશા વીંટળાઈને રહે છે છતાં. એટલે કહે છે કે સાપ છે ગમે તેવી રીતે વીંટળાઈને રહે
રહે તો એ ચંદનના ઝાડની અંદર એનું ઝેર પ્રસરતું નથી. હવે ત્રીજો દુઓ બરાબર સમજાઈ ગયો. ત્યાર પછી ત્રીજો દુઓ બડે બડાઈ ના કરે. એટલે બડે એટલે જે મહાન વ્યક્તિઓ છે, જે સજ્જન પુરુષો છે, બડાઈ એટલે ખોટી ડંફાસ કે ખોટી વાતો ના કરે એટલે ક્યારે પણ કરતા નથી. બડે ન બોલે બોલ કે જે એવા સજ્જન પુરુષો છે, ઉત્તમ પ્રકૃતિના વ્યક્તિઓ છે, એ મોટી મોટી વાતો પણ કરતા નથી, પોતાની પ્રશંસા પણ કરતા નથી. રહીમન હીરા અબ કહે. રહીમન એટલે રહીમજી કહે છે, હીરા એટલે હીરો, જે સાચો હીરો હોય એ અબ કહે એટલે ક્યારે પણ કહેતો નથી. લાખ ટકા મેરો મોલ કે લાખ રૂપિયાની મારી, મોલ એટલે કિંમત, કે લાખ રૂપિયા, ટકા એટલે રૂપિયા, લાખ રૂપિયાની મારી કિંમત છે. કે એવી જ રીતે જે સજ્જન પુરુષો હોય તો એ સજ્જન પુરુષો છે એ પોતાની એ પ્રશંસા ક્યારેય સમાજની અંદર કરતો નથી અને ક્યારેય મોટી મોટી વાતો પણ કરતો નથી કે મને આ આવડે છે, મારી પાસે આ છે, મારી પાસેથી બધા જ લોકો ઘણું બધું જ્ઞાન મેળવવા માટે આવે છે, હું બધાને આમ શીખવાડું છું. આવી બધી વાતો છે એ સજ્જન પુરુષો અને ઉત્તમ પ્રકૃતિનો વ્યક્તિ છે એ ક્યારેય કરતો નથી. અને એને જે સાચા હીરા સાથે સરખાવેલો છે કે સાચો હીરો છે એ પણ ક્યારેય કહેતો નથી કે લાખ રૂપિયાની મારી કિંમત છે. હીરો ક્યારેક બોલે છે તો પણ એની કિંમત છે એ સાચા ઝવેરી પાસે જાય ત્યારે જ એની કિંમત અંકાય. એટલા માટે કહે છે કે હીરો છે એ ક્યારેય કહેતો નથી કે લાખ રૂપિયાની મારી કિંમત છે. સમાજની અંદર જેવા ઘણા બધા મહાન વ્યક્તિઓ પણ પડેલા છે કે પોતાની પ્રશંસા ક્યારેય કરતા નથી, પરંતુ છુપી રીતે સમાજને ઘણું બધું જ્ઞાન પીરસે છે અને ઘણું બધું આપે છે અને એને આપી અને ઘણા બધા લોકોને સુખી પણ કરે છે. તો કહે છે કે જે ઉત્તમ પ્રકૃતિના વ્યક્તિ હોય, સમાજની અંદર જે સજ્જન વ્યક્તિ હોય, ઘણા બધા લોકોના જીવનની અંદર પરિવર્તન લાવે છે, ઘણા બધા લોકોને સુધારે છે, છતાં એ ક્યારેય પોતાની પ્રશંસા કરતા નથી, પોતાના વખાણ ક્યારેય કરતા નથી. અને રહીમજી કહે છે કે હીરો છે કે જે સાચો હીરો છે એ પણ ક્યારેય કહેતો નથી કે લાખ રૂપિયાની મારી કિંમત છે એમ. એટલે કહે છે કે સજ્જન પુરુષો છે એ પોતાના વખાણ ક્યારેય કરતા નથી, એવું કહેવા માંગે છે. હવે આ દુઓ પણ તમને સમજાઈ ગયો હશે. હવે ત્રીજો ફરી વાર ત્રણ દુહાનું ભાષાંતર કરી દઉં. રહીમન બે નર મર ચૂકે જે કહું માંગન જાહી. રહીમજી કહે છે કે એ વ્યક્તિ મરી ચૂકેલા છે કે જે બીજાને આંગણે માંગવા માટે જાય છે. ઉનતે પહેલે બે મુએ જેનો મુખ નિકસત નાહી. કે એના પહેલા તો એ વ્યક્તિ મરેલા છે કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે. બીજો દીવો છે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ. રહીમજી કહે છે કે ઉત્તમ પ્રકૃતિના જે વ્યક્તિઓ છે એ ક્યારેય પણ કુસંગ કરી શકતા નથી, ખરાબ સોબત કરી શકતા નથી. ચંદન વિષ વ્યાપત નહીં લપટ રહત ભુજંગ. ચંદનના ઝાડની અંદર ઝેર પ્રસરતું નથી, સાપ હંમેશને માટે વીંટાઈને રહે છે છતાં. ત્યાર પછી બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ. રહીમન હીરા કોબ કહે લાખ ટકા મેરો મોલ. એટલે કહે છે કે જે મહાન વ્યક્તિ હોય, સજ્જન પુરુષ હોય, ઉત્તમ પ્રકૃતિના જે વ્યક્તિઓ હોય એ ક્યારે પણ પોતાની પ્રશંસા પણ કરતા નથી અને મોટી મોટી વાતો પણ કરતા નથી. કે રહીમજી કહે છે કે હીરો છે, જે સાચો હીરો છે, ક્યારેય કહેતો નથી કે લાખ રૂપિયાની મારી કિંમત છે. હવે આ ત્રણ દુહા છે એ રહીમજીના છે અને એ પણ આપણને જીવન ઉપયોગી છે કે જીવનની અંદર બરાબર રીતે એને સમજવાની જરૂર છે. એટલે આ ત્રણ દુહા છે એ પણ બરાબર રીતે મેં તમને સમજાવી દીધા, તમે સમજી ગયા હશો અને આમાં હવે કઈ જરૂર પડે એવું લાગતું નથી અને છતાં કઈ ન સમજાય તો ત્યારે તમે વાત કરજો, બરાબર. હવે ત્યાર પછી હવે આપણે તુલસીદાસના બે જ દુહા છે. તો હવે તુલસીદાસજી છે એના વિશેનો પણ પરિચય મેં તમને સારી રીતે આપી દીધો કે તુલસીદાસનો જન્મ છે એ બાંદા જિલ્લાના રાજાપુરની અંદર થયેલો હતો. એને પિતાનું નામ આત્મારામ દુબે, માતાનું નામ તુલસીબાઈ, પત્નીનું નામ રત્નાવલી, આવો બધો પરિચય મેં તમને આપી દીધેલો હતો, બરાબર ને. હવે ત્યાર પછી તો આપણે એના દુહા લઈએ. એનો પહેલો દુહો છે આવત હિય હરસે નહીં. આવત એટલે આવવાથી, હિય એટલે હૃદય, હરસે નહીં એટલે આનંદ ન અનુભવે, નયન નહીં સને.
કે નૈનન એટલે આંખોની અંદર, નહીં એટલે ન હોય, સ્નેહ એટલે સ્નેહ, કે જો આપણે બીજાના ઘરે જઈએ તો આપણે એના ઘરે જઈએ અને એનો હૃદય છે એ આનંદ ન અનુભવે, એના આંખમાંથી આપણા પ્રત્યેનો સ્નેહ પ્રેમ ન વરસે. તુલસી વહાં ન જાઈએ, તુલસી વહાં ન જાઈએ, કે તુલસીદાસ કહે છે કે ત્યાં આપણે જવું જોઈએ નહીં. કંચન વરસે મેઘ એટલે કહે છે કે ભલે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય છતાં આપણે ત્યાં જવું જોઈએ નહીં. તુલસીદાસ છે એ પ્રેમને વધારે મહત્વ આપે છે, એટલા જ માટે કહે છે કે આપણે બીજાના આંગણે આપણે મહેમાન તરીકે આપણે ગયા હોય, મહેમાન બનીને જાય તો સામેવાળા યજમાન છે કે સામેવાળા લોકો છે આપણે જાય એટલે ખૂબ જ આનંદમાં આવી જાય, એને આંખોમાં આપણા પ્રત્યેનો સ્નેહ ઉત્પન્ન થઈ આવે અને એટલા બધા આનંદમાં આવી જાય તો જ આપણે એના ઘરે જવું જોઈએ. અને નહીતર આપણે તેની ઘરે જાય તો એને ગમે નહીં, તો આપણે એની સામે જોઈએ એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આપણે એની પાસે આવ્યા છીએ, એ લોકોને ગમ્યું છે કે નથી ગમ્યું, આપણા પ્રત્યે એને પ્રેમ છે, એની આંખોમાં સ્નેહ વરસે છે અને ન વરસતો હોય તો એ ઘરે આપણે ક્યારેય જવું જોઈએ નહીં. કંચન વરસે મેઘ એટલે કહે છે કે ભલે એના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય, એટલે કહે છે કે ગમે તેટલા પૈસાવાળા હોય છતાં આપણે એની ઘરે જવું જોઈએ નહીં. તુલસીદાસજી છે એ પ્રેમ અને ધન આ બંનેની અંદરથી પ્રેમને વધારે મહત્વ આપે છે. એટલે કહે છે કે જે વ્યક્તિ આપણો બરાબર રીતે આતિથ્ય સત્કાર ન કરે, આપણું સ્વાગત બરાબર ન કરે તો એ ઘરે આપણે ક્યારે જવું જોઈએ નહીં. પ્રેમ અને ધનમાંથી તુલસીદાસ છે એ પ્રેમને વધારે મહત્વ આપે છે. ફરીવાર આવત હી હરસે નહીં નૈનન નહીં સને, તુલસી વહાં ન જાઈએ, કંચન વરસે મેઘ. એટલે કહે છે કે આપણે તેની ઘરે જઈએ તો એનું હૃદય છે એ આનંદ ન અનુભવે, એની આંખમાં આપણા પ્રત્યેનો સ્નેહ ન વરસે તો તુલસીદાસજી કહે છે કે ત્યાં ક્યારેય જવું જોઈએ નહીં. ભલે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય, એટલે કહે છે કે ગમે તેટલા પૈસાવાળા હોય પણ આપણે ત્યાં જવું જોઈએ નહીં. બરાબર, પેલો દુહો સમજાઈ ગયો. ત્યાર પછી બીજો દુહો, વિદ્યાધન ઉદ્યમ વિના. વિદ્યાધન એટલે વિદ્યારૂપી ધન છે એ ઉદ્યમ વિના, ઉદ્યમ એટલે પરિશ્રમ, મહેનત, મહેનત વગર કહું છું પાવે કોણ. કહો એટલે કે છે કે કોઈ, જો એટલે જે કોઈ વ્યક્તિ છે, પાવે કોણ એટલે કોઈ મેળવતું નથી, એટલે કહે છે કે કહો છું પાવે કોણ એટલે કે છે કે કોઈ વ્યક્તિ મેળવી શકતું નથી. વિદ્યાધન ઉદ્યમ વિના કહું છું પાવે કોણ એટલે કે છે કે વિદ્યારૂપી ધન છે એ મહેનત વગર કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. કોણ પ્રાપ્ત કરી શકે મહેનત વગર? આપણે જોઈએ છે કે પુસ્તક આપણે લીધા છે પણ પુસ્તકને વાળીને જ રાખેલા છે, આપણે એને ખોલ્યા નથી તો આપણે એની અંદર શું માહિતી આવે છે એની આપણને કાંઈ ખબર પડતી નથી. જો આપણે એ પુસ્તક લીધા છે બરાબર રીતે એનું પઠન કરીએ, એને બરાબર રીતે જીવનની અંદર ઉપયોગી બનાવીએ કે વાંચીએ અને મહેનત કરીએ કે વાંચવાની મહેનત કરીએ તો આપણને એની અંદર શું માહિતી આપેલી છે એ બધી જ માહિતીની આપણને ખબર પડે. એટલા માટે કહે છે કે વિદ્યાધન ઉદ્યમ વિના, કે વિદ્યારૂપી ધન છે એ પરિશ્રમ વગર કહું છું પાવે કોણ, કે કોણ પ્રાપ્ત કરી શકે છે. બિના ડુલાએ ના મિલે જ્યો પણ ખાકા પોન એટલે કહે છે કે બિના ડુલાએ, કે જો આપણે ઉનાળાની ઋતુની અંદર જો હવા ખાવી હોય, પવન લેવો હોય તો કહે છે કે આપણે પંખાને હલાવવો જોઈએ. જો પંખો હલાવીએ તો જ આપણને એનો પવન મળતો હોય છે, પંખો ન હલાવીએ તો એનો પવન પણ આપણને મળતો નથી. એટલે કહે છે કે આપણે જો વધારે ને વધારે જ્ઞાન મેળવવું હોય તો એના માટે આપણે પરિશ્રમ કરવો પડશે, મહેનત કરવી પડશે અને જો મહેનત કરશું તો જ આપણને એ દરેક વિદ્યાનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્યારૂપી ધન પ્રાપ્ત થાય. પરંતુ કે જો આપણે ચોપડીના પેજ જ ખોલીએ નહીં, બુક જ ન ખોલીએ તો એની અંદર શું માહિતી આપેલી છે એની આપણને કોઈ ખબર પડતી નથી. એટલા માટે કહે છે કે વિદ્યાધન ઉદ્યમ વિના કહું છું પાવે કોણ.
बिना डुलाए न मिले जो पंखा का कौन। એટલે કે છે કે વિદ્યારૂપી ધન છે એ પરિશ્રમ વગર કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. बिना डुलाए न मिले न जो पंखा को कौन એટલે કે છે કે હલાવ્યા વગર પંખાનો પવન પણ આપણને મળતો નથી. અત્યારે તો આપણે છે આ લાઇટથી વળતા જે પંખા છે કે આપણે તો એના માટે પણ સ્વિચ ચાલુ કરવી પડશે. જો સ્વિચ ચાલુ કરશું તો જ આપણને પવન મળશે, એના વગર પવન મળતો નથી. અને જે પહેલાંના લોકો છે એ વીંછણાથી પવન ખાતા હતા, તો એ વીંછણાથી પવન ખાવા માટે આપણે એ પંખાને એ વીંછણાને હલાવવો પડશે. અને અત્યારે લાઇટ વહી ગઈ હોય તો તરત જ જોઈને આપણે કે વિદ્યાર્થી છે એ પોતાની જે ડાયરી હોય અથવા તો બુક હોય કે કોઈ રૂમાલ હોય એનાથી પવન નાખતા હોય. જો એમ પવન ખાવો છે એટલે પવન નાખે છે, ગરમી થાય છે એટલે પવન નાખે છે. અને જો એ પવન ન નાખે તો એને ગરમી થાય, તો એને પવન મળતો નથી. એટલા માટે તુલસીદાસ છે એ બરાબર રીતે સમજાવે છે કે જો આપણે કાંઈક મેળવવું હોય તો કાંઈક જતું કરવું પડશે. એટલે કહે છે કે વિદ્યારૂપી ધન આપણે મેળવવું છે તો કહે છે કે મહેનત કરવી પડશે. જો મહેનત કરશું તો જ આપણને વિદ્યારૂપી ધન પ્રાપ્ત થશે. એટલે કહે છે કે જો મહેનત નહીં કરીએ તો આપણને એ વિદ્યારૂપી ધન પ્રાપ્ત થશે નહીં. આપણે જે ફિલ્ડમાં જતા હોય તો એ ફિલ્ડની અંદર આપણે એ બાબતે આપણે મહેનત શરૂ કરી દેવી પડશે. જો સાયન્સ વિભાગની અંદર હોય તો એના માટેનું જે ટેક્સ્ટની આવે કે જે બહારનું વિતર છે એ બધું જ્ઞાન આપણે મેળવવું પડશે. એના માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે. જો પરિશ્રમ ખૂબ જ કરશું તો જ એનું આપણને પરિણામ મળશે. એનું પરિણામ આપણે છેલ્લે અંતના સમયે લઈ શકશું. મહેનત કરી હશે તો ફળ મળશે, અને મહેનત નહીં કરી હોય તો એનું ફળ પણ મળવાનું નથી. એટલા માટે કહે છે કે વિદ્યારૂપી ધન છે એ પરિશ્રમ વગર કોઈને મળતું નથી. અને જો આપણે પવન ખાવો હોય તો એ પંખાને પણ હલાવવો પડે. પંખાને હલાવી તો જ આપણને પવન મળતો હોય છે. બરાબર, આ તુલસીદાસના બંને દુહા સમજાઈ ગયા. હવે ફરીવાર બે દુહા કરી દઉં. આવત હી હર્ષે નહીં નૈનન નહીં સને, તુલસી વહાન જાઈએ કંચન બરસે મેઘ. એટલે તુલસીદાસ છે એ કહે છે કે આપણે તેના જે વ્યક્તિના ઘરે જઈએ અને આપણે જઈએ અને એનું હૃદય છે એ આનંદ ન અનુભવે અને આપણા પ્રત્યેનો સ્નેહ એની આંખમાંથી ન વરસે તો આ તુલસીદાસ કહે છે કે આપણે તેના ઘરે જવું જોઈએ નહીં. ભલે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય, એટલે કહે છે કે ગમે તેટલા પૈસાવાળા હોય એ વ્યક્તિ, છતાં આપણે તેને ઘરે જવું જોઈએ નહીં. તુલસીદાસ છે એ ધન અને પ્રેમને ખૂબ જ મહત્વ આપે છે અને કહે છે કે આપણો આતિથ્ય સત્કાર તો બરાબર રીતે થવો જોઈએ. આપણે એની ઘરે જાય એ વ્યક્તિ ખૂબ જ આનંદ અનુભવે તો આપણે વારંવાર એના ઘરે જવાની ઈચ્છા થાય. એટલે કહે છે કે પ્રેમ અને ધનમાંથી તુલસીદાસ છે એ પ્રેમને ખૂબ જ મહત્વ આપે છે. ત્યાર પછી બીજો દુહો છે. વિદ્યાધન ઉદ્યમ વિના હો ચુકાવે કોણ, बिना डुलाए न मिले जो पंखा का कौन. એટલે કહે છે કે વિદ્યારૂપી ધન છે એ મહેનત વગર, પરિશ્રમ વગર કોઈ વ્યક્તિ મેળવી શકતું નથી. અને જો આપણે પવન ખાવો હોય તો પંખાને પણ હલાવવો પડે, કે પંખો ન હલાવીએ તો આપણને પવન પણ મળતો નથી. એટલા માટે કે જો વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવી પડશે, અને જો પવન ખાવું હોય તો પંખો હલાવવો પડે તો જ આપણને પવને મળે ને વિદ્યારૂપી ધને મળે. જે આપણે પ્રાપ્ત કરવું હોય તો એના માટે આપણે પરિશ્રમ કરવો પડે. જીવનની અંદર પરિશ્રમનું ખૂબ જ મહત્વ છે કે મહેનત કરશું તો જ આપણને એનું ફળ મળશે. બરાબર. હવે આ તુલસીદાસના બે દુહા સમજાઈ ગયા. હવે કબીર, રહીમ અને તુલસીદાસ, આ ત્રણના દુહા છે એ મેં તમને સમજાવી દીધા બરાબર રીતે. હવે આપણે એના પછીનો જે પાઠ છે એના પછીના વિડીયોમાં આપણે જોઈશું, અને આના બધાની જે PDF છે એ હું તમને મોકલી દઈશ. એના પ્રશ્ન છે એ કેવી રીતે લખવાના ને એ બધી માહિતી. બરાબર. અસ્તુ.